હેલો કાકા. હા હા લે હા જોઈતા હા લે તું આવવાનો તો ને 12 મહિના થઈ ગયા તારે છૂટી નહીં આલી આજે કાકા મને છુટ્ટી આલી છે. કાલનો બેહી ગયો છું હું તો. બેહી ગયો હેલિકોપ્ટર માં બેહે તો ઓહા. હા તું આવે છે હું આવી ગયો છું વડનગર બસ સ્ટેન્ડ તો. વડનગર બસ સ્ટેન્ડ માં આવી ગયો હા હા તો કહેતો તું તે હું બાઈક લાવી દીધું તારા પગાર માંની લાવી દીધું ને. બાઈક નવું લાવે તો બસ બહુ સારું કર્યું. ચાલ તમે મને લેવા આવો. હા તું આવી ગયો વડનગર બસ સ્ટેન્ડ માં ઓહા વડનગર આવી ગયો છું. જોઈતા સુખ શાંતિ છે કે સુખ શાંતિ થાય તાર આવો જલ્દી. હા તું આવે તો હું બાઈક લઈને આવું ગાડી લઈને ના ના બાઈક લઈને આવો ગાડી લઈને નહીં આપું. ગાડી તો આપડે હાલ નહીં પણ બાઈક તું લઈ આવી છે એ લઈને આવું છું હું લઈ આવ્યો તું એરિયટ લઈને આવજો. જોઈતા તું બસ સ્ટેન્ડ માંથી નીકળી જા આપણે તો આપણા ગામડાના નજીક આવી જા આપણે પેલા કેનાલ ઉપર એટલે હું ગમે તે રિક્ષામાં આવું છું. હા. કેનાલ ઉપર આવો. હા જોઈતા હા સારું મારું મન ઓમ ટસું પસું થઈ રહ્યું છે 12 મહિનાથી મારો જોઈતો ફોને કરતો નહીં કંપનીમાંથી તને ફોન નહીં કરવા દેતા કાકા ફોન ઈ તો બધું લઈ લીધું. ફોન બંધ નહીં કરવા દેતા. હા કંપનીમાં તો બધું એવું રહેવાનું જોઈતા સારું છે કે આમ સુખ શાંતિ છે કે અરે મજા છે તે આપણે ઘેર વાતો કરશું બાપ બેટો. અત્યારે હાલ જ આવું હું એરંડામાં પેલું ખાતર નાખવા આવ્યો તો એ બધું મેલન મને લેવા આવો. હા જોઈતા હું હરકમાં તો ભય પડી ગયો છું રાગ આવો તો અલ્યા જોઈતા તારું મોઢું જોવા માટે મને આમ જમ તમ થઈ ગયું છે જોઈતા બાપા વાતો મેલન લેવા આવો પછી ફોન મેં જોઈતા હા જોઈતા આવો છે મારે બાઈક લઈને જવું પડશે હા તો મારો આજે 12 મહિને છુટ્ટી આલી છે ખુશીના પારમાં તો મારે બેમલા હો બેહી ગયા મારો બાઈક લાવે છે ને જોઈતો મને દોષી તો કોઈ એવું નહીં દોષી તો થઈ ગયો ચાલે હવે મારા કોઈની હોભરવી જ નહીં મારો જોઈતો 12 મહિને આવ્યો ઘેર ખુશીઓ બુજો નવી લાવી દેવાની છે તો ગાડી લાવી દીધી મારે જોઈતા એ બધું કામ કરી દીધું હવે કશું કોઈ મારી ચિંતા નહીં મારો જોઈતો કમ્પ્લીટ થઈને આવી ગયો 12 મહિને હા જોઈતા તારું મોઢું જોવા માટે 12 મહિનાથી તારા સિરિયસ હું એટલો ને એટલો મજૂરી કરીને થાકી ગયો જોઈતા મારા છોકરા એ બાઈક નતો મોકલાય જોતા આજે 12 મહિના થઈ ગયા ખેમલા મારા છોકરા ને ઊંઘીને ઉઠ્યા ને એટલે 12 મહિના નીકળી ગયા 12 મહિના થઈ ગયા. હા છોકરો હવે વિદેશ થી ઘેર આવે છે આજે આવે છે આજે આવો. હેલિકોપ્ટર માં હવા વહેલા ઉતર્યો હેલિકોપ્ટર આપણા વડનગર બસ સ્ટેન્ડ માંની રિક્ષામાં બેસી ગયો એવું છે. એ જોઈતા ના જોવા 12 મહિના ખેમલા થઈ ગયા મારા આજે એટલે મારા એરંડામાં તો હું ખાતર નાખવા ગયો તો ખેમલા એરંડા તો આપડે હો રહ્યા મારા છોકરા જોઈતા લેવા જાઉં છું હું ઝડપી દેવા મળવું પછી આમ હું ફોન કરું એટલે તું આય પછી હું મારા પેલા છોકરા ની આવવા દે વિદેશ થી આવે છે હું આવું ખેમલા હો ઝડપી આવો આમ છે મને હરખ માતો મને હું એરંડામ થી દોડી નીકળી ગયો ને હો જોઈતામાં આવું જો એરંડામ હું આવું હાલ જ ચિંતા ના કરે એવું નહીં રાખું પાછું મારો જોઈતો આવ્યો આપડે નતું લીધું
તું પૈસા મોકલાયા હતા તારા સુખ શાંતિ છે ને હા સુખ શાંતિ શેઠા રહેજે થોડા પાછા શેઠા એટલે તારે હું છે પેલું વાયરસ ફેલવાનું છે ને કોરોના નીકળે છે એટલે શેઠું રહેવાનું વિદેશમાં જઈને આવ્યા છે આપણે હાથવાનું છે ઘેર જઈ આપણે આબુથી હાથ ધોઈ નહીં ધોઈને પછી હું રિક્ષામાં આવ્યો રિક્ષા કરીને આવ્યો રિક્ષામાં આવ્યો હારું વડનગરથી આવ્યો જોઈતા આમ મજામાં અરે હું કાકા જેવી મજા આવે છે વિદેશમાં તો મોબાઈલ લાવ્યો તો હેર્યો છે ઓહો નતો લીધો એ તારે માને બેને એમે મોબાઈલ ની વાત જોયો માં તો ઘેર નહીં મને તો ફોન વાત જ નહીં કરવા દેતો એટલે કંપનીમાં તો વાત ના કરવા જોઈતા હેડો તને ઘેર હેડો એક મોબાઈલ લઈ લે તું લઈ લે જોઈતા તું લઈ લે કે ગાડી મને તો આવી ગાડી ઓછી પાવે હવે બધું બદલાઈ ગયું છે તારે પાછું ફોર વ્હીલ જોઈતા મજાઈ ને વિદેશમાં કાકા બેજા લે હાથી બેજે આ તો આપણે વિદેશમાં રોડ હોય એવા નહીં રાગે જવા દેજો આપણા શેઠા તો આપણે સારું છે ગુજરાતીમાં બધા શેઠા શેઠોમાં બધું આવું રહેવાનું એ તો આવું નહીં શેઠા બેઠા બધું હા એ તો ના હોય રોડે રોડ વિદેશમાં તો એવું ના હોય કેમનો બોલાવતો તું કેમનો હાલ ભેગો થયો મને એ ભેગા છે તો કેમનો કે અરે કાકા કોંચી કાકા અરકમાં તો દોડ્યા છો લોટા જો તો હે પાછા અરે હું તો એરંડામાં ખાતર નાખતો તો જોઈતા આપણા એરંડા વાળા છે ને એટલે રાગે જવા દેજો જોઈતા આપણું ઘર આપણી હવેલી આવડી જ છે ચોકન તારે તો બિલ્ડિંગો મોટી કરશું આપણો જોઈતો આવી ગયો વિદેશમાં તું બોલ કરતી હતી આપણો છોકરો આવી ગયો હા ખુરશી બેહું કાકા આપણે ખુરશીઓ નવી લાવવાની લાકડ લુગડું બુગડું લાકડ આપણો છોકરો વિદેશમાંથી જઈને આવ્યો બધું અમે લાવો બધું ખુરશીઓ બધું આપણે જે છે મન આપણે આપડે હોનાનું ચાલ આપણે પોણી તો જોતા મજામાં છે ને અરે કાકા હું વિદેશમાં તો મજા આવી છે તો જોવો તો ખાવાનું કરો જલ્દી છોકરો વિદેશમાંથી આવે પૂછે તેવો છે સારું બનાવજો પાછો હા જોઈતા આપણે બધું આપણું જે ચાલતું હતું એવું જ બને છે હું જવા આપો તો માં ચોખ્ખું લેતા આવજો પાછી ડોશી તું પેલા આમ થાના દુકાન થી છે ને જીએ લેતા કિલો લાવજે આપણો છોકરો ગોળે લાવજે કિલો એટલે જોતા ને આપણે આવું છે શીરો ઈકન ચોકન ખાધ્યો છે વિદેશમાં શીરો બીરો ના મળે ઈકન તો દાળ ભાત મળે હાલ આવજે નકર આપણો છોકરો ભૂસ્યો છે જોતા હા તું ખબર કર તમે ક્યાં હેડે કાકા પાસે તું આરામ કરો હવે શાંતિથી ઘરમાં હુઈ ને પંખો 4-5 ઉપર કરી દીધા હુઈ ને તારા હવે કશું કામ કરવું નહીં હા રાતમાં તારા પેલા હેલિકોપ્ટરમાં બેહીને આવે ને એટલે તાચી જેવું રાખે છે એટલે જોઈતા અમુ જઈને આવો તાર માં ગોમમાંથી આવે છે તમારે આડું કરવું મને કોઈ ડિસ્ટર્બ ના કરતા હા કોઈ નહીં આવે આપણા ઘેર તો હું કેરોસીન મેળવીને આવું મશીનમાં હારું મારો છોકરો 12 મહિને બાપરો આવ્યો ને એને સારું કહેવાય કોમ થઈ ગયું ને આરામ જ કરવા દે ઉપર નગર મારા છોકરાને એમ લાગે કે બાપો તો ઘેર આવ્યા છે મને કોમ જ કરાવશે એટલે એને આરામ કરવા દે ફોક તો એની માર વાંચીને હાલશે હું જઈને આવું કે